નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના ત્રીજા ચેપ્ટરના છેલ્લા ટોપિક, અગત્યના એવા છેલ્લા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ટોપિકનું નામ છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર. સૌપ્રથમ પોટેન્શિયોમીટર એની જરૂરિયાત શું તે જોઈએ. વિદ્યુત કોષ, એનું ઈએમએફ અને એના ટર્મિનલ વોલ્ટેજ આપણે આગળના લેક્ચરોમાં આ કોષનું ઈએમએફ, આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ ભણી ગયા છે. કોઈ વિદ્યુત કોષ છે, જ્યારે એ વિદ્યુત કોષમાંથી પ્રવાહ વહેતો નથી ત્યારે એ કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત કોષનું ઈએમએફ કહેવાય. પણ વિદ્યુત કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. ટૂંકમાં કોષમાંથી પ્રવાહ વહે ત્યારે બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એ ટર્મિનલ વોલ્ટેજ. કોષમાંથી પ્રવાહ વહેતો ન હોય ત્યારે બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એ કોષનું ઈએમએફ છે. આવા કોષનું ઈએમએફ સાદું ટેબલ વોલ્ટમીટર માપી શકતું નથી. સાદું વોલ્ટમીટર હોય એ કોષનું ઈએમએફ સીધું માપી શકતું નથી. પણ એ કોષનું ઈએમએફ પોટેન્શિયોમીટર વડે માપી શકાય. શા માટે સાદું વોલ્ટમીટર કોષનું ઈએમએફ ન માપી શકે? સમજો કે કોઈક વિદ્યુત કોષ છે, એના એક ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે. એના બે છેડા વચ્ચે એનું ઈએમએફ માપવા માટે એ વોલ્ટમીટરને એની સાથે જોડીએ તો જેવું વોલ્ટમીટર જોડીએ તો કોષના ધન છેડાથી ઋણ છેડા તરફ આમ વોલ્ટમીટરમાં થઈ અને પ્રવાહ વહેશે. તો કોષમાંથી પ્રવાહ વહેતો હશે. આ સ્થિતિમાં એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળશે અને એ વોલ્ટેજ તો ટર્મિનલ વોલ્ટેજ છે. આપણે તો કોષનું જો ઈએમએફ માપવું હોય તો કોષમાંથી પ્રવાહ ન વહેતો હોય ત્યારે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો પડે. તો આવું કામ વોલ્ટમીટર નહીં કરે. વોલ્ટમીટરને જોડશું ને કોષ સાથે એટલે પ્રવાહ વહેવાનો જ, અને કોષમાંથી પ્રવાહ વહેશે તો એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ ટર્મિનલ વોલ્ટેજ હશે, ઈએમએફ હશે નહીં. તેથી કોષના ઈએમએફની માપણી સાદા વોલ્ટમીટર વડે કરી શકાતી નથી. તો એ વોલ્ટેજ ઈએમએફ માપવા માટે, કોષનું ઈએમએફ માપવા માટે એક રચનાની જરૂરિયાત ઊભી થઈ. આવી રચના પોટેન્શિયોમીટર વડે કામ કરી શકે. પોટેન્શિયોમીટર આ કામ આપણને કરી શકે છે કે કોઈ કોષ છે એનું ઈએમએફ માપી શકે છે. બીજી વાત, કોઈ કોષ છે, વિદ્યુત કોષ છે, એનું ઈએમએફ ફિક્સ હોય, એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા આપશે એ નિશ્ચિત હોય. જુદા જુદા વોલ્ટેજ માટે વાળી બેટરી જો આપણે બનાવવી હોય તો અલગ અલગ વોલ્ટેજ માટે આપણે અલગ અલગ વિદ્યુત કોષની રચના તૈયાર કરી અલગ અલગ કોષનો ઉપયોગ કરવો પડે. સમજો કે સાદો કોષ હોય તો એ 2.1 વોલ્ટનો હોય, કોઈ મોટો કોષ લઈ તો 4 વોલ્ટનો હોય. આમ 2 વોલ્ટ જ્યારે 2.1 વોલ્ટ જોતા હોય ત્યારે નાનો એક કોષ જોડવાનો, 4 વોલ્ટ જોતા હોય તો વળી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે જોઈ તો બીજો કોષ વાપરવો પડે. અલગ અલગ કોષ માટે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અલગ અલગ હોય. તેથી જુદા જુદા વોલ્ટેજ મેળવવા કોષ વારંવાર બદલવા પડે. પણ પોટેન્શિયોમીટરની મદદ વડે આપણે એક એવી પરિસ્થિતિ સાકાર કરી શકીએ કે જેની મદદ વડે બદલી શકાય તેવા અને જુદી જુદી કિંમતના ઈએમએફ અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવત મેળવી શકીએ. સમજો કે 1 વોલ્ટ જોતો હોય, પછી થોડા સમય પછી એ જ બે છેડા વચ્ચે આપણને સમજો કે 1.5 વોલ્ટ જોઈએ, 5 વોલ્ટ જોઈએ, 2 વોલ્ટ જોઈએ. આમ વોલ્ટેજ બદલાય એવા જુદી જુદી કિંમત ધરાવતા ઈએમએફ
પોટેન્શિયોમીટરની મદદ વડે મેળવી શકાય, જુદા જુદા વોલ્ટેજ મેળવી શકાય. તેથી પોટેન્શિયોમીટરની મદદ વડે કોષનું EMF માપી શકાય. બીજું, પોટેન્શિયોમીટર એ જુદા જુદા EMF વાળી બેટરી તરીકે પણ કામ કરી શકે. આવી બંને જરૂરિયાત એ પોટેન્શિયોમીટર પૂરી પાડે છે. બરાબર. ટેક્સ્ટમાં આ વાત કંઈ આપેલી નથી, પણ આપણે સમજવા માટે જરૂરી છે. સૌ પ્રથમ જોઈએ આ પોટેન્શિયોમીટર એનો સિદ્ધાંત. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. પોટેન્શિયોમીટરની રચનામાં એક લાકડાના બ્લોક પર એક તાર જડિત કરેલો હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એ બિંદુથી લાકડાના બ્લોક ઉપર એક તાર જડિત કરેલો છે. તારના છેડે આવી તાંબાની પટ્ટી ગોઠવેલી છે. વળી આ બીજો તાર છે એટલી જ લંબાઈનો. વળી અહીંયા પણ તાંબાની પટ્ટી જોડેલી છે. વળી એ જ તાર આગળ વળી લંબાવેલો છે. વળી આ તાંબાની પટ્ટી છે. આમ અલગ અલગ તાર જોડી આ એ અને બી વચ્ચે કંઈક નિશ્ચિત અવરોધક તાર જોડેલો છે. ધારો કે આ અવરોધક તારની લંબાઈ કેપિટલ L છે. કેપિટલ L લંબાઈનો એક તાર લાકડા ઉપર આમ ગોઠવેલો છે. એક તાર, પછી પટ્ટી તાંબાની, પછી બીજો તાર, વળી પટ્ટી, ત્રીજો તાર, વળી પટ્ટી, ચોથો તાર, આમ આવા 4 તાર આ તાંબાની પટ્ટીઓ છે. વાહક જોડાણ પટ્ટી છે કે જેની મદદ વડે આ ચારેય તાર એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. તારના આ એ છેડા સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એક વિદ્યુત કોષ જોડેલો છે. મુખ્ય બેટરી કે જેનું EMF E છે, એનો આંતરિક અવરોધ ધારો કે સ્મોલ r છે. એની સાથે એક ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ જોડેલું છે. ચલિત અવરોધ જેનું હાલમાં મૂલ્ય r છે, પણ ઈચ્છીએ ત્યારે બદલી શકીએ. બરાબર. આવો એક ચલિત અવરોધ અથવા એને રિયોસ્ટેટ કહેવાય. હાલમાં એનું મૂલ્ય ધારો કે r છે અને એક કળ જોડેલી છે કે સ્વિચ. બરાબર. અને આ છેડો B સાથે જડિત કરેલો છે. કળ જ્યારે ખુલ્લી હશે ત્યારે પરિપથમાં પ્રવાહ નહીં વહે, કારણ કે પરિપથ ખુલ્લો છે. પણ જ્યારે કળ બંધ કરવામાં આવે ત્યારે અહીંયાથી આમ પ્રવાહ વહી શકે. પ્રવાહને વહેવા માટે બંધ માર્ગ છે તો પ્રવાહ વહી શકશે. બરાબર. આમ EMF R આંતરિક અવરોધ, કેપિટલ R બાહ્ય અવરોધ, K કળ અને AB અવરોધક તાર છે. ધારો કે આ તાર એવો છે કે બધી જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે. તેથી તારને એકમ લંબાઈ દીઠ કાંઈક અવરોધ હશે. ધારો કે તાર પર એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. તારની કુલ લંબાઈ કેપિટલ L, એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. એકમ લંબાઈ દીઠ અવરોધ ρ હોય તો L લંબાઈ દીઠ અવરોધ L ρ થશે. તેથી આ AB તારનો કુલ અવરોધ કેટલો થશે? એકમ લંબાઈ દીઠ ρ તો કેપિટલ L લંબાઈ દીઠ કેપિટલ L ઇન્ટુ ρ. આ તારનો અવરોધ કેપિટલ L ઇન્ટુ ρ છે. આ ઉપરાંત આની સાથે કોષનો આંતરિક અવરોધ સ્મોલ r અને બાહ્ય અવરોધ કેપિટલ R છે. તો પરિપથનો કુલ અવરોધ, તેથી પરિપથનો કુલ અવરોધ એક બાહ્ય અવરોધ કેપિટલ R, એક કોષનો આંતરિક અવરોધ સ્મોલ r વધતા તારનો અવરોધ L ρ. આ પરિપથનો કુલ અવરોધ છે. આવી પરિસ્થિતિમાં કળ ચાલુ કરતા પરિપથમાં કંઈક પ્રવાહ વહેશે. ધારો કે I જેટલો પ્રવાહ બેટરીના ધન ધ્રુવમાંથી આમ બહાર નીકળી તારમાંથી પસાર થઈ ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ
વિદ્યુત પ્રવાહ I બરાબર કુલ EMFના છેદમાં કુલ અવરોધ. એક જ વિદ્યુત કોષ છે એનું EMF E છે. ના છેદમાં અવરોધ તો 3 અવરોધો છે. એક તારને કંઈક અવરોધ હશે કેપિટલ R ને સ્મોલ r, આમ ક્રમશઃ સળંગ જોડાયેલા છે. તેથી બધા અવરોધનો સરવાળો કુલ અવરોધ આપે. એટલે કે કુલ અવરોધ કેટલો છે? કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો. આટલો પ્રવાહ આખા તાર ઉપરથી વહેશે. બધી જગ્યાએ તારના પ્રત્યેક ભાગમાં આટલો પ્રવાહ સરખો સમાન હશે. પ્રત્યેક ભાગમાં આ પ્રવાહ તારમાં એક સરખો હશે. હવે તાર ઉપર 2 બિંદુ લઈએ, એક A અને બીજું ધારો કે આ C બિંદુ છે. આ C બિંદુ અને A બિંદુ વચ્ચે અંતર ધારો કે L છે. ધારો કે AC તારની લંબાઈ સ્મોલ l છે. આખા તારની લંબાઈ કેપિટલ L. આપણે તાર ઉપર 2 બિંદુ લીધા A અને C. જેની વચ્ચેનું અંતર અથવા જેની વચ્ચે અવરોધક તારની લંબાઈ કેટલી છે? સ્મોલ l છે. આવા AC તાર જેની લંબાઈ સ્મોલ l છે તો AC તારનો અવરોધ, તેથી AC તારનો અવરોધ બરાબર એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે તો સ્મોલ l લંબાઈ દીઠ અવરોધ સ્મોલ l ઇન્ટુ રો. આ AC તાર આટલો અવરોધ ધરાવે છે અને એમાંથી આટલો જ I જેટલો જ પ્રવાહ વહે છે. તો A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V AC નામ આપું, અથવા તો L લંબાઈનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL નામ આપું. A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા L લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓહમના નિયમ મુજબ V બરાબર IR. આ 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે IR જેટલો. I એટલે આમાંથી વહેતો પ્રવાહ અને R એટલે આ AC તારનો અવરોધ. I પ્રવાહ કેટલો છે? અત્યારે આ જ રાખીએ ઇન્ટુ અવરોધ. આ AC તારનો અવરોધ કેટલો? સ્મોલ l ઇન્ટુ રો. તેથી V સ્મોલ l બરાબર I ની કિંમત મૂકીએ તો E ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો ઇન્ટુ I ની કિંમત મૂકીએ હવે સ્મોલ l અને રો એમનેમ. આ રો ને અહીંયા પણ લખી શકાય તો કહી શકાય કે VL એ L ના સમપ્રમાણમાં છે. અહીં VL ચલે છે L. આ હકીકતને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહેવાય. તાર પર L લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ તારની લંબાઈના સમપ્રમાણમાં છે. તાર ઉપર કોઈ પણ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે 2 બિંદુ વચ્ચેની લંબાઈ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ હકીકતને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. અને આની મદદ વડે જ આપણે તાર ઉપર અલગ અલગ 2 બિંદુ લઈ અલગ અલગ વોલ્ટેજ મેળવી શકીએ. સમજો કે આ રચના વડે આપણે ઓછા વોલ્ટેજ જોતા હોય તો જ્યાં વોલ્ટેજ જોતા હોય એ 2 બિંદુ A અને C તાર પર નજીક નજીક રાખવાના. જો A અને C નજીક નજીક હોત તો L ઓછા હોત અને L ઓછા હોત તો VL ઓછા મળે. જો આપણે વધારે વોલ્ટેજ જોતા હોય તો તાર ઉપર આપણે જે 2 બિંદુ A અને C પસંદ કરીએ કે જ્યાંથી આપણને વોલ્ટેજ મળવાના છે એ બંને બિંદુ દૂર રાખવાના. જો A અને C સમજો કે A અહીંયા અને C અહીંયા લીધું હોત, આ તારની લંબાઈ આપણે ગણે તો L લંબાઈ વધારે હોત. જો L વધુ હોત તો 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે મળે. બરાબર. તેથી આ રચનાની મદદ વડે તાર પર અવરોધક તાર પર નજીક નજીકના બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓછો, દૂર દૂરના બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હોય. એટલે કે VL ચલે છે L. પોટેન્શિયોમીટરના અવરોધક તાર પરના કોઈ પણ 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે 2 બિંદુ વચ્ચેના
તારના લંબાઈના સમપ્રમાણમાં હોય છે. આ વાતને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. ચલનની નિશાની દૂર કરી અચળાંક મૂકીએ તો VL, આ L ને આ સમીકરણમાં L ને આમ લઈ લો તો VL ના છેદમાં L એ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ થાય. આ VL ના છેદમાં L કેટલા મળશે? ઈ રો ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો. આ VL ના છેદમાં L, આ સમીકરણમાં શું કર્યું આપણે? સ્મોલ l ને ડાબી તરફ લઈ ગયા તો છેદમાં VL ના છેદમાં L બરાબર શું મળ્યું? ઈ અહીંયા રો ના છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r પ્લસ L રો. એકમ લંબાઈ દીઠ આ વોલ્ટેજ, એકમ લંબાઈ દીઠ આ વોલ્ટેજ જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય, જેને સંજ્ઞામાં સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. તેથી VL ચલે છે L અથવા VL બરાબર સિગ્મા L, જ્યાં સિગ્મા એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. જેનો એકમ સિગ્માનો એકમ વોલ્ટેજના છેદમાં લંબાઈ છે તો વોલ્ટેજનો એકમ વોલ્ટ અને લંબાઈનો એકમ મીટર, તો વોલ્ટ પર મીટર. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ વોલ્ટ પર મીટર. બરાબર. અહીં તાર પર પોટેન્શિયોમીટરના અવરોધક તાર પર કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તાર વચ્ચેના, એ બંને બિંદુ વચ્ચેના તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. VL ચલે છે L. આ હકીકત એ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત છે. બરાબર. હવે પોટેન્શિયોમીટરના ઉપયોગો જોઈએ. પોટેન્શિયોમીટરની મદદ વડે વિદ્યુત કોષના EMFની સરખામણી કરી શકાય. તો પોટેન્શિયોમીટર વડે વિદ્યુત કોષની સરખામણી કરીએ. પોટેન્શિયોમીટરનો પ્રથમ ઉપયોગ વિદ્યુત કોષની સરખામણી. પોટેન્શિયોમીટરની મદદ વડે વિદ્યુત કોષની સરખામણી એટલે કે વિદ્યુત કોષના EMFની સરખામણી. સમજો કે એક વિદ્યુત કોષનું EMF E1 છે, બીજો વિદ્યુત કોષનું EMF E2 છે, તો કોનું વધુ કોનું ઓછું, અથવા તો એક કોષનું EMF જાણતા હોય તો એની મદદ વડે બીજા વિદ્યુત કોષનું EMF મેળવી શકાય. તેથી વિદ્યુત કોષની અથવા વિદ્યુત કોષના EMFની સરખામણી અથવા વિદ્યુત કોષનું EMF મેળવવું પોટેન્શિયોમીટરનો આ પ્રથમ ઉપયોગ છે. કોઈપણ વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટે વિદ્યુત પરિપથ, આ જ પોટેન્શિયોમીટર સાથે આ બે વિદ્યુત કોષ જોડીએ. આકૃતિમાં ફરીથી આ જ પોટેન્શિયોમીટર દોરું હું. ધારો કે આ પોટેન્શિયોમીટરના અવરોધક તારની પરિસ્થિતિ છે. આ આપણું A બિંદુ અને આ B બિંદુ. A બિંદુ સાથે આ મુખ્ય બેટરી, એનો આંતરિક અવરોધ, આ ચલિત બેટરી કેપિટલ R, આ સ્મોલ r, EMF, આ કડ જેને નામ આપું K1 અને આ B સાથેનું જોડાણ. જે બે વિદ્યુત કોષો કે જેના EMFની સરખામણી કરવી છે, ધારો કે એક વિદ્યુત કોષ E1 EMF ધરાવે છે, બીજો વિદ્યુત કોષ ધારો કે E2 EMF ધરાવે છે, તો આ બંને વિદ્યુત કોષ આ A બિંદુ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીએ. પ્રથમ વિદ્યુત કોષ E1 અને આ બીજો વિદ્યુત કોષ E2. એ સાથે ધન છેડો અને આ બાજુ ઋણ છેડો. આને આવી એક દ્વિમાર્ગી કડ સાથે જોડીએ. એક દ્વિમાર્ગી કડ, સમજો કે આવી એક કડ છે. કડનો આ છેડો આ 1 નંબરના બિંદુ સાથે જોડેલ છે, આ તારનો આ છેડો 2 નંબરના બિંદુ સાથે જોડેલ છે અને અહીંયા 3 નંબરનું પોઇન્ટર બિંદુ છે. આ કડ દ્વિમાર્ગી કડ કહેવાય. અહીંયા રહેલું પોઇન્ટર
આમ તીર વડે હું દર્શાવું, એ પોઈન્ટર એક સાથે જોડેલું હોય તો પ્રથમ કોષ છે એ પરિપથમાં હાજર હોય, આની સાથે જોડેલો હોય તો બીજો વિદ્યુત કોષ E2 પરિપથમાં હાજર હશે. તેથી આમ અલગ અલગ કોષ પરિપથમાં હાજર રહી શકે એવી આ પરિસ્થિતિ દ્વિમાર્ગી કળ આને કહેવાય. આ દ્વિમાર્ગી કળ વડે રચી શકાય. દ્વિમાર્ગી કળના આ છેડા સાથે આવું એક સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડેલું હોય અને ગેલ્વેનોમીટર સાથે એક જોકી કળ જોડેલી છે. આ જોકી કળ અથવા સંપર્ક કળ એ આ તાર ઉપર આમ કોઈ પણ સ્થાને જોડી શકાય. આ તાર પરના કોઈ પણ સ્થાને આપણે એને જોડી અને ગેલ્વેનોમીટર કેટલું આવર્તન દર્શાવે છે તે જાણી શકાય. આ આકૃતિ, આ રચના એ વિદ્યુત કોષના EMFની સરખામણી કરવા માટે EMFની સરખામણી કરવા માટેનો આ વિદ્યુત પરિપથ છે. સમજો કે આ 3 નંબરની કળ એક સાથે જોડેલી છે તો પરિપથમાં ધારો કે જ્યારે E1 કોષ પરિપથમાં હાજર હોય ત્યારે કેવી રીતે E1 કોષ હાજર હોય? આ 3 નંબરના બિંદુને એક સાથે જોડેલું હોય તો આ 2 નંબર સાથે જોડેલું નથી તો આ કોષ ગેરહાજર હોય, E1 કોષ હાજર છે તો પરિપથમાં E1 કોષ હાજર હોય ત્યારે આ 3 ને એક સાથે જોડી દીધું. આ પોઈન્ટર આ 2 સાથેથી આમ ખસેડતા જાય, ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું જાય. ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતા જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય ત્યારે તાર પર કોઈ એક નિશ્ચિત બિંદુ, સમજો કે N1 મળે છે તો આ અહીંયાથી આ ભાગના તારની કાંઈક લંબાઈ હશે, ધારો કે એ લંબાઈ L1 છે. જ્યારે E1 કોષ પરિપથમાં હાજર હોય ત્યારે તટસ્થ બિંદુ, નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવતું હોય, આવું બિંદુ તટસ્થ બિંદુ L1 અંતરે મળે છે. L1 અંતરે મળે છે. તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ L1 અંતરે 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત L1ના સમપ્રમાણમાં હોય. પણ આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંને બિંદુ વચ્ચે આ E1 બેટરી છે, ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય છે એટલે કે કોષમાંથી પ્રવાહ વહેતો નથી, પરિપથમાંથી પ્રવાહ વહે છે પણ આ વિદ્યુત કોષમાંથી પ્રવાહ નથી વહેતો. તો ત્યારે આ 2 છેડા વચ્ચેના વોલ્ટેજ અને A અને N1 વચ્ચેના વોલ્ટેજ સરખા હશે. A અને N1 વચ્ચેના વોલ્ટેજ, આ 2 છેડા વચ્ચેના વોલ્ટેજ જે કોષનું EMF હશે. તેથી E1 ચલે છે L1 આમ લખી શકાય. કોઈક વિદ્યુત કોષ છે બરાબર, એને એના 2 છેડા વચ્ચે જેટલા વોલ્ટેજ છે એવું જ વોલ્ટેજ વિરોધક સ્થિતિમાનની સાથે જોડીએ. અહીંયાથી આમ પ્રવાહ વહે છે આમ તો આ ધન સ્થિતિમાન હશે, એની સાપેક્ષે આ ઋણ સ્થિતિમાન હશે બરાબર. તો આ છેડો ઋણ સ્થિતિમાને, આ ધન સ્થિતિમાને. આના વોલ્ટેજ અને આ કોષના 2 છેડા વચ્ચેના વોલ્ટેજ જો સરખા હોય તો બંને કોષ વિરોધક સ્થિતિમાં, પ્રવાહ ન વહે. પ્રવાહ વહેતો નથી ગેલ્વેનોમીટરમાંથી, એનો અર્થ એવો કે A અને N1 વચ્ચેના વોલ્ટેજ E1 જેટલા અને E વોલ્ટેજ તો આ તારની લંબાઈના સમપ્રમાણમાં, એટલે કે E1 ચલે છે L1. આ જ રીતે હવે આ કળ 3 ને 2 સાથે જોડીએ, એટલે કે આમ 1 સાથે જોડવાની જગ્યાએ 2 સાથે જોડીએ, એટલે કે જ્યારે E2 કોષ પરિપથમાં હાજર હોય ત્યારે તટસ્થ બિંદુ ધારો કે L2 અંતરે મળે છે, ત્યારે તટસ્થ બિંદુ L2 અંતરે, એટલે આનાથી આવી જ રીતે લખવાનું, ધારો કે જ્યારે E2 કોષ પરિપથમાં હાજર હોય, એટલે કે આ પોઈન્ટર છે 3 નંબરની કળ 1 2 સાથે જોડેલી હોય તો આ ગેરહાજર હોય ને આ હાજર હોય, તો E2 કોષ હાજર હોય ત્યારે તટસ્થ બિંદુ ધારો કે L2 અંતરે મળે તો E2 ચલે છે L2, E1 ચલે છે L1 અને E2 ચલે છે L2. આ બંનેનો ગુણોત્તર લઈએ તો આ બંનેનો ગુણોત્તર E1 છેદમાં E2 દેખાય છે ને બરાબર L1 છેદમાં L2, E1 છેદમાં E2 બરાબર L1 છેદમાં L2.
L1 પ્રથમ વખતે આ કડ 3 નંબરની કડ એક સાથે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ L1 પ્રયોગ દરમિયાન મળે. L2 બીજી વખત બીજો કોષ હાજર હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર L2 એ પણ પ્રયોગ દરમિયાન આપણને મળે. તો આ ગુણોત્તરની મદદ વડે કોણ મોટું કોણ નાનું જાણી શકાય, અથવા આ સૂત્રની મદદ વડે સમજો કે આ બેમાંથી એક કોષ પ્રમાણભૂત કોષ છે. સમજો કે E1 અજ્ઞાત છે અને E2 ના મૂલ્ય ખબર છે, નિશ્ચિત 5 વોલ્ટ કે 3 વોલ્ટ. તો બેમાંથી એક કોષનું EMF જાણતા હોય તો અન્ય કોષનું EMF મેળવી શકાય. આમ આ રીતે આ બે વિદ્યુત કોષોના EMFની સરખામણી પણ કરી શકાય. સાથે સાથે વિદ્યુત કોષના EMFની આ સરખામણી કરવા માટે બીજી એક રીત પણ છે જે ટેક્સમાં નથી આપેલી, પણ અહીં MCQ સોલ્વ કરવા માટે નીટની અંદર MCQ પૂછાય તો એના માટે જાણકારી માટે આ બીજી રીત હું તમને શીખવાડું છું. વિદ્યુત કોષના EMFની સરખામણી કરવી છે. એક કોષનું EMF E1 છે, બીજા કોષનું EMF E2 છે. તો આવા બંને વિદ્યુત કોષના EMFની સરખામણી કરવા માટે બંને વિદ્યુત કોષ પોટેન્શિયોમીટર સાથે એક સાથે બે રીતે જોડીએ. પહેલાં સહાયક સ્થિતિમાં અને પછી વિરોધક સ્થિતિમાં. સમજો કે આ A સાથે આ બંને વિદ્યુત કોષ, એક E1 EMF બીજું E2 EMF, આ બંને વિદ્યુત કોષ શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડીએ અને પછી એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું અને જોકી કળ વડે કંઈક જગ્યાએ તટસ્થ બિંદુ મળે છે. બરાબર. પોટેન્શિયોમીટરની આ રચનામાં એ સાથે બે કોષ કે જેની સરખામણી કરવાની છે બંનેને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડ્યા. આ કેવું જોડાણ છે? સહાયક. આ સ્થિતિમાં ધારો કે તટસ્થ બિંદુ L1 અંતરે મળે છે તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત L1ના સમપ્રમાણમાં થાય અને આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે સહાયક જોડાણનું પરિણામી EMF. બંને વિદ્યુત કોષ સહાયક રીતે શ્રેણીમાં જોડેલા હોય તો પરિણામી EMF E1 પ્લસ E2 થાય. એ કેના સમપ્રમાણમાં હશે? L1ના સમપ્રમાણમાં હોય. આ જ રીતે હવે આ E2 કોષને ઉલટાવી નાખું, બીજી પરિસ્થિતિમાં પ્રયોગ દરમિયાન આ બીજો કોષ ઉલટાવી નાખું તો આ જોડાણ કેવું થઈ જાય? વિરોધક સ્થિતિમાં થઈ જાય. બંને વિદ્યુત કોષ E1 અને E2 EMF ધરાવતા બંને કોષ હવે વિરોધક સ્થિતિમાં છે. ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ, ધારો કે જોકી કળ તટસ્થ બિંદુ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે તારની લંબાઈ L2 મળે છે. તો વિરોધક સ્થિતિમાં પરિણામી કોષનું EMF બંને કોષના EMFની બાદબાકી થાય તો E1 માઇનસ E2 ચલે છે L2. ત્યારે અંતર L2 છે. બંનેનો ગુણોત્તર લઈએ તો E1 પ્લસ E2 ના છેદમાં E1 માઇનસ E2 બરાબર L1 ના છેદમાં L2. આ સમીકરણમાં અંશની અંદર અંશ છેદનો સરવાળો કરીએ અને છેદમાં અંશમાંથી છેદ બાદ કરીએ. શું કરીએ? અંશમાં અંશ છેદનો સરવાળો. તો અંશમાં E1 પ્લસ E2 છે, સાથે E1 માઇનસ E2 ઉમેરી દઈએ. એવી જ રીતે છેદમાં અંશમાંથી છેદ બાદ કરીએ. અંશ E1 પ્લસ E2 એમાંથી છેદ બાદ કરવાનો, એમાંથી છેદ બાદ કરીએ તો માઇનસ E1 પ્લસ E2. તો જેવી ક્રિયા ડાબી બાજુ કરી એવી જ જમણી બાજુ. અંશમાં અંશ છેદ L1 પ્લસ L2 સરવાળો અને છેદમાં અંશમાંથી છેદ બાદ. અહીં L1 L2 છે તો અંશમાં સરવાળો, છેદમાં બાદબાકી. આ પ્લસ E2 માઇનસ E2 કેન્સલ તો E1 પ્લસ E1 એટલે 2E1. એ જ રીતે પ્લસ E1 માઇનસ E1 કેન્સલ, E2 પ્લસ E2 એટલે 2E2 બરાબર L1 પ્લસ L2 ના છેદમાં L1 માઇનસ L2. આ E2 અંશ છેદમાંથી કેન્સલ થાય તો E1 ના છેદમાં E2 બરાબર L1 પ્લસ L2 ના છેદમાં L1 માઇનસ L2. આ સૂત્રની મદદ વડે પણ વિદ્યુત કોષના
બે કોષના EMF એની સરખામણી થઈ શકે. અહીંયા બંને સ્વતંત્ર અલગ અલગ જોડેલા, પહેલાં E1 જોડેલો પછી E2 જોડેલો. તો આવી રીતે પોટેન્શિયોમીટર સાથે બે કોષ જોડીએ અને EMFની સરખામણી કરવાની હોય તો કયું સૂત્ર વાપરવાનું? E1/E2 બરાબર L1/L2. જ્યારે બંને કોષ સાથે જોડેલા હોય અનેક EMFની સરખામણી કરવાની હોય તો સહાયક જોડાણ માટે L1 અંતર હોય, વિરોધક જોડાણ માટે L2 અંતર, તટસ્થ બિંદુ માટેનું અંતર હોય તો કયા સૂત્ર વાપરવાનું? E1/E2 બરાબર L1 + L2/L1 - L2. બરાબર. એમ કહીએ કે એક પોટેન્શિયોમીટર છે, એની સાથે બે વિદ્યુત કોષ, એકનું EMF કહી દઈએ આટલા વોલ્ટ, બીજું અજ્ઞાત કોષ છે. એ બંનેને પહેલાં શ્રેણી સહાયકમાં જોડીએ ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે એટલે L1 આપી દઈએ. પછી બંનેને શ્રેણી વિરોધક સ્થિતિમાં જોડીએ ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે એટલે કે L2 આપી દઈએ. તો E1 આપેલા હોય, L1 આપેલા હોય, L2 આપેલા હોય તો આ સૂત્રમાં કિંમત મૂકી E2 મેળવી શકાય. બરાબર. તો આ વિદ્યુત કોષના EMFની સરખામણી આમ અલગ અલગ આવી બે રીતે વિદ્યુત કોષના EMFની સરખામણી કરી શકાય. ત્યાર પછી વિદ્યુત કોષના EMFની સરખામણી પછીનો પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ છે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. બીજો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવો. પોટેન્શિયોમીટર માટે આ પરિસ્થિતિ એમને રાખીએ. બરાબર. આ આપણું પોટેન્શિયોમીટર છે. આ પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ, પોટેન્શિયોમીટરની મદદ વડે પહેલો ઉપયોગ આપણે જોયો કે વિદ્યુત કોષના EMFની સરખામણી કરી શકાય. એ જ રીતે બીજો ઉપયોગ વિદ્યુત કોષના આંતરિક અવરોધ મેળવી શકાય. ધારો કે આ બાહ્ય બેટરી છે, એનું EMF E' છે, આંતરિક અવરોધ R' છે, આ અવરોધ કેપિટલ R' છે. આની સાથે કોઈ એક વિદ્યુત કોષ જોડીએ કે જેનો આંતરિક અવરોધ આપણે શોધવો છે. આંતરિક અવરોધ શોધવો. પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. સમજો કે એક વિદ્યુત કોષ છે જેનું EMF E છે અને આંતરિક અવરોધ R કે આ સ્મોલ r એનું મૂલ્ય આપણે મેળવવું છે. તો જે કોષનો આંતરિક અવરોધ મેળવવાનો હોય એને આ એ બિંદુ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આમ જોડીએ. આ કોષ જેનું EMF E અને આંતરિક અવરોધ R એની સાથે એક અવરોધ પેટી, બાહ્ય અવરોધ જોડીએ કેપિટલ R. એની સાથે એક કળ જોડીએ. આ કળ K1 નામ આપું, આ કળ K2 નામ આપીએ. અને આ સાથે આમ એક ગેલ્વેનોમીટર જોડી દઉં અને ગેલ્વેનોમીટર સાથે જોકી કળથી તટસ્થ બિંદુ મેળવી શકાય. એટલે એવું બિંદુ કે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોય. તો આવા અવલોકનો બે સ્થિતિમાં લઈ શકાય. એક K2 ગેરહાજર હોય અને બીજું K2 કળ હાજર હોય. બરાબર. એટલે કે બાહ્ય અવરોધ પરિપથમાં હાજર હોય ત્યારે અને બાહ્ય અવરોધ પરિપથમાં ગેરહાજર હોય ત્યારે. તો સૌ પ્રથમ સમજો કે K2 કળ ખુલ્લી છે. K2 કળ ખુલ્લી છે. જો આ K2 કળ ખુલ્લી હોય તો અહીંયા આ પરિપથમાં પ્રવાહ વહેશે, પણ આ બેટરી વડે આ પરિપથમાં પ્રવાહ વહી શકવાનો નથી. તેથી આ કોષ વડે પ્રવાહ પરિપથમાં વહેશે નહીં. આ સ્થિતિમાં ધારો કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોય, આવું તટસ્થ બિંદુ L1 મળે છે. કળ K2 ખુલ્લી છે ત્યારે તટસ્થ બિંદુ ધારો કે L1 અંતરે છે. કળ K2 ખુલ્લી છે, પ્રવાહ નથી વહેતો અહીંયા, તો આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ કોષનું EMF હશે. તેથી EMF E ચલે છે
L1 પોટેન્શિયોમીટરના સિદ્ધાંત મુજબ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પ્રવાહ નથી વહેતો ત્યારે કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે EMF એ ચલે છે L1 અને સમીકરણ નંબર 1 કહી દઈ. હવે કડ K2 કડ બંધ છે એટલે અહીંયા આમ કડ જોડેલી છે તો આમ પરિપથ બંધ છે એટલે કે પ્રવાહ વહી શકે છે. ત્યારે આ પોઈન્ટરને આમ ખસેડીએ, ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય ત્યારે અંતર ધારો કે L2 મળે છે. ત્યારે તટસ્થ બિંદુ ધારો કે L2 અંતરે મળે છે. આમાંથી પ્રવાહ નથી વહેતો પણ અહીંયાથી તો આ બંધ માર્ગે પ્રવાહ વહી શકતો હશે. તો કોષમાંથી પ્રવાહ વહેતો હશે ત્યારે એના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ, કોષમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ V ચલે છે L2, તટસ્થ બિંદુ L2 અંતરે છે. કડ ખુલ્લી હોય ત્યારે L1 અંતર માટે E ચલે છે L1, કડ બંધ હોય ત્યારે L2 અંતર માટે ટર્મિનલ વોલ્ટેજ V ચલે છે L2. સમીકરણ 1 અને 2 બંનેનો ભાગાકાર કરીએ. EMF છેદમાં ટર્મિનલ વોલ્ટેજ બરાબર L1 છેદમાં L2. પરંતુ કોષનું EMF એટલે E બરાબર વહેતો પ્રવાહ I કૌંસમાં અવરોધ કેપિટલ R પ્લસ સ્મોલ r, જ્યારે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. આ બંને કિંમત આ સમીકરણમાં મૂકી દઈ. કોષનું EMF એટલે પ્રવાહ ગુણ્યા કુલ આંતરિક અવરોધ સહિતનો અવરોધ, જ્યારે ટર્મિનલ વોલ્ટેજ એટલે V બરાબર IR. આ બંને કિંમત આમાં મૂકી દઈ તો E ની જગ્યાએ શું લખું? I કેપિટલ R પ્લસ સ્મોલ r ના છેદમાં V ની જગ્યાએ શું દર્શાવું? I કેપિટલ R બરાબર L1 ના છેદમાં L2. I ડાબી બાજુ અંશ છેદમાંથી I કેન્સલ થાય તો શું વધે? અલગ અલગ છેદ આપી દઉં તો R ના છેદમાં R વધતા સ્મોલ r ના છેદમાં કેપિટલ R, L1 ના છેદમાં L2. તેથી સ્મોલ r ના છેદમાં કેપિટલ R બરાબર L1 ના છેદમાં L2. આ ભાઈ એમનેમ R ના છેદમાં R એટલે 1 પ્લસ 1 આમ આવે તો -1. આમાંથી સ્મોલ r શોધવો છે તો કેપિટલ R ને આ બાજુ લઈ લે તો સ્મોલ r બરાબર કેપિટલ R કૌંસમાં L1 ના છેદમાં L2 -1. આ કેપિટલ R એ આ અવરોધ પેટીનો અવરોધ છે. સ્મોલ r એ આ કોષનો આંતરિક અવરોધ છે. L1 કડ ખુલ્લી હોય ને ત્યારે તટસ્થ બિંદુનું અંતર, L2 કડ બંધ હોય ત્યારે તટસ્થ બિંદુનું અંતર છે. પ્રયોગ દરમિયાન આપણે જે કોષનું આંતરિક અવરોધ માપવું હોય એને આની સાથે જોડીને એની હારે સમાંતરમાં એક અવરોધ પેટી જોડી દેવાની. એમાંથી નિશ્ચિત અવરોધ કાઢવાનો. સમજો કે પહેલાં 5 ઓહમનો અવરોધ કાઢ્યો તો કેપિટલ R 5 આપણને ખબર છે. કડ K1 ખોલી નાખીએ. ગેલ્વેનોમીટર સાથે જોડેલા આ પોઈન્ટર દર્શક કાંટો અથવા આપણી માટે જોકી કડ એ તાર ઉપર આમ ફેરવીએ. જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય અહીંયા ઊભા રહી જાય. આ બાજુથી આમ તારની લંબાઈ કેટલી છે એ માપી લઈ. L1 મળી જાય. પછી કડ બંધ કરી દઈ. ફરીથી પ્રયોગ કરીએ. જોકી કડ એથી આમ ખસેડતા જાય. જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય ત્યારે ઊભા રહી જાય. તારની લંબાઈ માપી લઈ, L2 થઈ જાય. R 5 ઓહમ, L1 L2 મળી ગયા. કિંમત મૂકો, સાદુરૂપ આપો, કોષનો આંતરિક અવરોધ મળી જાય. એકથી વધુ વખત બાહ્ય અવરોધ કેપિટલ R 5, 10, 15 અલગ અલગ મૂલ્યના આ કિંમત મેળવી અને 2 થી 3 વખત L1 L2 તટસ્થ બિંદુઓ મેળવી અને અલગ અલગ 2-3 વખત પ્રયોગ કરી અને આંતરિક અવરોધ મેળવાય તો થોડો ફેરફાર હોય તો સરેરાશ મેળવી અને પરિણામી આંતરિક અવરોધ મળી જાય. પ્રાયોગિક રીતે પ્રેક્ટિકલની અંદર આ બંને પ્રેક્ટિકલ તમારે એ લેબોરેટરીમાં પરફોર્મ કરવાના થશે. બરાબર? ત્યારે આપણે આ બંને વાત ખાસ યાદ રાખશું. વિદ્યુત કોષના EMFની સરખામણી કરવા માટે
E1 છેદમાં E2 બરાબર L1 છેદમાં L2નો ઉપયોગ કરશું. પછી સહાયક વિરોધક સ્થિતિમાં EMFની સરખામણી કરવા માટે E1 છેદમાં E2 બરાબર L1 પ્લસ L2 છેદમાં L1 માઇનસ L2 સૂત્રનો ઉપયોગ કરશું. અને વિદ્યુત કોષના આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર સ્મોલ r બરાબર કેપિટલ R કૌંસમાં L1 છેદમાં L2 માઇનસ 1. આમ આ રીતે પોટેન્શિયોમીટરની મદદ વડે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ મેળવી શકાય. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત V ચલે છે L. પોટેન્શિયોમીટરના બે ઉપયોગો. પહેલો ઉપયોગ વિદ્યુત કોષના EMFની સરખામણી કરવી અથવા EMFનું માપન કરવું. અને બીજો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કેટલો તે મેળવવું. બરાબર. આમ પ્રાયોગિક રીતે આ પોટેન્શિયોમીટરની મદદ વડે આ કાર્ય કરાવી શકાય છે. તો આ પોટેન્શિયોમીટર એનો સિદ્ધાંત અને એના બંને ઉપયોગો છે. આ આપણા આ ત્રીજા ચેપ્ટરનો છેલ્લી થિયરી અથવા છેલ્લો ટોપિક છે. બરાબર. આના પછી એને એક ઉદાહરણ આપી અને અહીં ચેપ્ટર પૂરું કરેલું છે. તો આ ઉદાહરણ જોઈએ. છેલ્લું ઉદાહરણ જુઓ. ટેક્સ્ટમાં રકમ આપેલી છે અને રકમમાં એક આકૃતિ પણ આપેલી છે. ઉદાહરણ નંબર 3.10. છેલ્લું ઉદાહરણ છે. ઉદાહરણ 3.10. એમાં આવી આકૃતિ આપેલી છે. આ બે છેડા વચ્ચે વોલ્ટેજ V છે. આ છેડો A, આ C. આ અવરોધક આખો તાર છે, એનો અવરોધ R0 છે. અહીંયા વચ્ચેથી એક B બિંદુ છે અને એની સાથે એક બીજો અવરોધ આ A બિંદુ સાથે આમ કેપિટલ R અવરોધ જોડેલો છે. આવી આકૃતિ રકમમાં આપેલી છે. પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ વહેંચે છે. એટલે પોટેન્શિયોમીટરનો આ તાર AC તાર છે, એનો આખો અવરોધ R0 છે. એને બાહ્ય અવરોધ કેપિટલ R સાથે જોડેલો છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ છે. પોટેન્શિયોમીટરને V વોલ્ટેજ લગાડવામાં આવે છે. એટલે લાગુ પાડેલા કુલ વોલ્ટેજ A અને C વચ્ચે V છે. તો સરકતી ઝોકી કળ એ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં હોય તે સ્થિતિ માટે, એટલે કે આ પોઈન્ટર ઝોકી કળ છે, અવરોધ R સાથે જોડાયેલી આ પોઈન્ટર અથવા ઝોકી કળ મધ્ય બિંદુએ મધ્યમાં A અને C વચ્ચે જે આ અવરોધ છે ને એની અવરોધક તારની મધ્યમાં છે. તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજ એનું સૂત્ર તારવો. Rના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવવાના છે. Rના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે A અને B વચ્ચેના વોલ્ટેજ, એટલે કે A અને B વચ્ચેના વોલ્ટેજ VAB. R ને સમાંતર વોલ્ટેજ એટલે Rનો એક છેડો A સાથે અને બીજો છેડો B સાથે જોડેલો છે. તો A અને B વચ્ચેના વોલ્ટેજ મેળવવાના છે. હવે આ આકૃતિને બીજી અલગ રીતે હું દોરું. અહીં R0ના બે ભાગ થશે, એક AB અવરોધ ને એક BC અવરોધ. AB શાખામાં અવરોધ અડધો હશે અને BC શાખામાં અવરોધ અડધો હશે. તો આ V વોલ્ટની બેટરી બરાબર, એને આવી જ રીતે દર્શાવી દો આમ કોષના સંજ્ઞા વડે. આ તરફ આ A બિંદુ, આ બાજુનો અવરોધ અડધો R0 થી અડધો R0/2. આ બાજુનો બીજો અવરોધ એ પણ R0/2. આ આપણું C બિંદુ અને વચ્ચે B બિંદુ. B બિંદુથી આ બાજુનો અવરોધ R0/2 અને આ બાજુનો અવરોધ R0/2 અને આ આપણો A અને B વચ્ચેનો અવરોધ કેપિટલ R.
તો આકૃતિ પરથી જોઈ શકાય આર અને r0/2 બંને એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. r અને r0/2 સમાંતરમાં છે. તેનો સમતુલ્ય અવરોધ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ હશે. નામ આપું RAB હોય તો સમાંતર જોડાણ માટે 1/RAB બરાબર 1/R1 પ્લસ 1/R2. 1/R1 એટલે પેલો અવરોધ R0/2 વધતા 1/R2 એટલે બીજો અવરોધ R. તેથી 1/RAB બરાબર આ 2 છેદનો એ છેદ અંશમાં તો 2/R0 વધતા 1/R. લસા લઈએ તો 1/RAB બરાબર જમણી બાજુ લસા R0 અને Rનો ગુણાકાર R આની સાથે ગુણીએ તો 2R પ્લસ R0 એક સાથે R0 બરાબર. સિમ્પલ સાદુરૂપ આપ્યું. RAB કરતા બનાવીએ તો RAB બરાબર એટલે કે વ્યસ્ત લઈએ તો R0 × R ના છેદમાં 2R પ્લસ R0. આ A અને B વચ્ચેનો કુલ અવરોધ છે સમીકરણ નંબર 1. તેથી A અને B વચ્ચે આ બે અવરોધની જગ્યાએ હવે આપણે એક જ અવરોધ જોડી શકીએ. તો હવે એક જ અવરોધ જોડીએ તો એ એક અવરોધ RAB અને R0/2 એ બંને શ્રેણી જોડાણમાં થશે. તેથી પરિપથનો કુલ અવરોધ શું થશે? એક RAB અને બીજો R0/2. આ પરિપથનો કુલ અવરોધ થયો. આ RABની કિંમત મૂકી અને પરિપથનો કુલ અવરોધ મેળવીએ તો પરિપથનો કુલ અવરોધ બરાબર RAB એટલે R0R ના છેદમાં 2R પ્લસ R0 વધતા R0/2. તેથી કુલ અવરોધ સાદુરૂપ આપીએ તો 2 અને 2R પ્લસ R0 બંનેનો ગુણાકાર લસા આ બેને આની સાથે ગુણવાના તો 2R0R વધતા R0 સાથે આનો ગુણાકાર તો વળી 2R0R વધતા R0 ગુણ્યા R0 એટલે R0². તેથી કુલ અવરોધ બરાબર R0R સાથે 2 ગુણ્યા એટલે 2R0R. R0 સાથે આખું કૌંસ ગુણાશે ને એટલે પહેલાં 2R ગુણીએ તો 2R × R0 પ્લસ R0 × R0 એટલે R0² બરાબર. આ 2R0 સરવાળો 4R0R વધતા R0² ના છેદમાં 2R પ્લસ R0. આ પરિપથનો કુલ અવરોધ છે. આ પરિપથના કુલ અવરોધની મદદ વડે પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V ના છેદમાં R. તેથી V ના છેદમાં કુલ અવરોધ આટલો. આ કુલ અવરોધને R ઇક્વિવેલન્ટ નામ આપી દઉં તો R ઇક્વિવેલન્ટ. આટલો પ્રવાહ પરિપથમાં વહેતો હશે અને આ પ્રવાહ એટલે V ના છેદમાં R ઇક્વિવેલન્ટ 4R0R પ્લસ R0² છેદનો છેદંશમાં 2R પ્લસ R0. સમજાય? આ પ્રવાહ આ AB માંથી વહેતો હશે તો A અને B વચ્ચેના વોલ્ટેજ VAB બરાબર ઓહમના નિયમ મુજબ I × RAB. તેથી I પ્રવાહ કેટલો? I બરાબર આટલા 2V 2R પ્લસ R0 ના છેદમાં 4R0R પ્લસ R0² ઇન્ટુ RAB. A અને B વચ્ચેનો અવરોધ કેટલો હશે? A અને B વચ્ચેનો અવરોધ R0R ના છેદમાં 2R પ્લસ R0
બરાબર. આઈની આ કિંમત મૂકી 2v2r પ્લસ r0 4r0r પ્લસ r0 સ્ક્વેર એને ગુણ્યા એ અને બી વચ્ચેનો અવરોધ r0 રના છેદમાં 2r પ્લસ r0. આ 2r પ્લસ r0 અંશ છેદમાંથી કેન્સલ. બરાબર. તો કૌંસમાં શું વધે? અહીં અંશમાં શું વધે? 2v r0 r ના છેદમાં આ બંનેમાંથી r0 કોમન નીકળે તો શું વધશે? 4r પ્લસ r0. અંશછેદમાંથી એક r0 કેન્સલ. તો એ અને બી વચ્ચે સમતુલ્ય પરિણામી વોલ્ટેજ એ અને બી વચ્ચેના વોલ્ટેજ 2vr ના છેદમાં 4r પ્લસ r0. અને એ અને બી વચ્ચેના વોલ્ટેજ એટલે કેપિટલ R અવરોધને સમાંતર વોલ્ટેજ. આમ કેપિટલ R અવરોધને સમાંતર વોલ્ટેજ 2vr ના છેદમાં 4r પ્લસ r0 મળે. બરાબર. તો આ એ અને બી વચ્ચે અથવા કેપિટલ Rના બે છેડા વચ્ચેના વોલ્ટેજ આપણું છેલ્લું ઉદાહરણ. બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ બાકી છે એ આપણે ગણશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. આમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે જાણ કરજો. બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.